સુરેન્દ્રનગરમાં વોર્ડ નંબર 8ના છેવાડાના વિસ્તારમાં પાણીની સમસ્યા છે। છેલ્લા 1.5 મહિનાથી પાણી માટે લોકો વલખા મારે છે। 40થી વધુ ગરીબ પરિવારોને ઉનાળામાં પાણી માટે સંઘર્ષ કરવો પડે છે। મહિલાઓ ઘરના કામ મૂકી તડકામાં પાણી ભરવા મજબૂર છે। પાઇપલાઇનમાંથી નીકળતું પાણી અશુદ્ધ હોવાનો દાવો। પાઇપલાઇનમાં બ્લોકેજ સર્જાતા પાણીની સમસ્યા ઉદ્ભવી। સમસ્યાનો વહેલી તકે ઉકેલ લાવવા સ્થાનિકોએ માંગ કરી છે। तो स्थानिको अहींया भारे हालाकीनो सामनो करे छे। वोर्ड नंबर 8 में आवेल कृष्णनगर स्मशान पाछळना छेवाडाना विस्तारमां 1 महीनाथी पीवानुं पाणी न मळता स्थानिको भारे हालाकीनो सामनो करे छे। अंदाजे 40 થી વધુ गरीब परिवारोने भर उनाळामां पाणी माटे संघर्ष करवो पड़े छे। महिलाओने घरना तमाम काम छोड़ी माथे बेड़ा डोल अन्य वासण लई घरथी अंदाजे 1 किलोमीटर दूर मुख्य पाणीनी पाइपलाइनमांथी નીકળતું पाणी भरवा जवुं पड़े छे। स्थानिको अनुसार आ पाणी पण अशुद्ध होवाथी पीवा तो दूर सामान्य उपयोग माटे पण योग्य नथी, छतां मजबूरीवश तेनो उपयोग करवो પડે છે। અમારા બૈરા રાત્રે બપોરે કામે સવારે જાય સાંજે રાત્રે આવે તો બપોરે ટાઈમ મહિને પાણી ના મળે। પાણીની સમસ્યા છે। અમને નગરપાલિકાએ પાણીની કનેક્શનનું આપેલું છે, એમાં દટ્ટો આવી ગયો છે, કોઈ કારણસર નથી કામ થતું। તો અમે ચાંદભાઈને ધર્મા સાહેબને આ બધા રજૂઆત કરતા છતાં અમારું કામ થતું નથી। આ પવન ને આ તાપમાનના ડિગ્રી પ્રમાણે તમે આપ સૌ જાણતા છો, અમારે બૈરા છોકરા નાના લઈને અમે પાણી ભરવા જઈએ। અમે 1.5 મહિનાથી પાણી આવતું નથી। અમારો પ્રશ્ન એવો છે કે અમે પાણી ભરવા નીચે પેપે જઈએ છીએ, પેપેથી ગંદુ પાણી પીએ છીએ। અમે અરજી કરી પણ અમારું કોઈ સાંભળતું નથી। તમે જો કહેતા હો તો અમે નગરપાલિકાએ આવી અમને તકલીફ પડે છે કે અમે નાના નાના છોકરા લઈ અને પાણી ભરવા જઈએ છીએ। કેટલા પરિવાર? અમે લગભગ નહીં તો 40 ઘર છીએ। 40 ઘર અમે જઈએ છીએ 2 વખત। તો અમે રીસાતું પાણી લાવી નથી શકતા, તો અમને કંઈક પાણીનો ઉતાર કરી દો। પાણીના 1.5 મહિનાથી હેરાન થયું છે। પાણી આવતું નથી, ડાટા દેવાઈ ગયા છે। અમે ઘરમાં 5 જણા અમે છીએ, કેટલા વખત પાણી ભરવા જાવી। અમે કોઈ હાથ મજૂરી વાળા છીએ, અમે કોઈ બીજું કઈ છે નહીં અમારા પાસે। કૃષ્ણનગર ને પાછળ ટાંકી છે ને, અહીંયા નિકાસનું પાણી નીકળે છે, ત્યાં ગંદુ પાણી ભરી આવ્યું। આ મામલે સ્થાનિક રહીશોની મહિલાઓ અનેકવાર મનપાના સત્તાધીશો અને અધિકારી સમક્ષ ઉગ્ર રજૂઆત કરી, છતાં સમસ્યાનો કોઈ ઉકેલ નથી। પાણીની સમસ્યાનો જલ્દી ઉકેલ નહીં આવે તો મનપા કચેરીએ ધરણા સહિત ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ સ્થાનિકે ઉચ્ચારી। જ્યારે અંગે મનપાના પાણી પુરવઠા વિભાગના અધિકારીએ કહ્યું કે વિસ્તારમાં પાણી પૂરું પાડતી પાઇપલાઇનમાં બ્લોકેજ સર્જાતા સમસ્યા ઊભી થઈ અને રજૂઆતને ધ્યાનમાં લઈ તાત્કાલિક ટીમને સૂચના આપી પાણીની સમસ્યાનો વહેલી તકે ઉકેલ લાવવાની ખાતરી આપવામાં આવી છે। હાલમાં કૃષ્ણનગર વિસ્તારમાં અત્યાર સુધીમાં 1.5 મહિનાથી અહીંયા પાણી આવતું નથી અને આ બધા સામાન્ય માણસો છે। નગરપાલિકામાં અવારનવાર રજૂઆત કરી છે। હિરેનભાઈ એન્જિનિયર એમની હારે વાત કરી, ચાંદભાઈ હારે વાત કરી, હેરમા સાહેબને 3-4 ફોન કર્યા, કોઈ ફોન ઉપાડતું નથી ને અહીંયા કંઈ કામગીરી થતી નથી। અને જ્યારે જઈ હિરેનભાઈ એન્જિનિયર પાસે ત્યારે એમ કે મારી પાસે માણસો નથી, ચાંદભાઈને કહો। ચાંદભાઈને મોકલી એટલે એ પર એમ કે તમે હિરેનભાઈને કહો। એટલે આ એકબીજા ખો આપીને કામ કરતા નથી અને છેલ્લા લગભગ 5 દિવસથી તો કન્ટિન્યુ આપણે અહીંયા 3-4 વખત જોઈ ગયા ભાઈ પાણી આવતું નથી। આટલા બધા બૈરાઓ હેરાન થાય। આ ખરા તડકામાં બપોરે તમે વિચાર કરો, આટલી 45 ડિગ્રી ગરમી થઈ જાય છે, એમાં નાના નાના છોકરાને આ બધા લઈને આવું પાણી ભરવું, પાણીની વ્યવસ્થા થાય નહીં। અહીંયા કોઈ ટ્રેક્ટર મોકલે તો બધા બાજવાના થાય। સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કૃષ્ણનગર પાછળના વિસ્તારના રહીશો જે છે એ લોકો રજૂઆત કરવા આવ્યા હતા। એ અન્વયે ત્યાં પ્રાથમિક એવું જાણવા મળ્યું છે કે લાઇનમાં કોઈ બ્લોકેજ એવું જણાઈ આવ્યું છે। એ જાણ થતાં જ તરત જ મહાનગરપાલિકા ટીમમાંથી રિપેરિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે અને અંદાજે 1-2 દિવસમાં એનું નિરાકરણ પણ લાવવામાં આવશે।